જે લોકો જાણતા નથી તેના માટે આ નવી વાત, આમ તો જૂની વાત છે, બહુ પ્રાચીન વાત છે, છતાં પણ આપણને જાણવામાં રુચિ થાય અને રસપ્રદ વાત છે. ધનની પ્રાપ્તિ માટે થઈ અને આપણે નારાયણની ભક્તિ કરવી જોઈએ, કુબેરની ઉપાસના કરવી જોઈએ. આ તો આપણે જાણીએ જ છીએ, કારણ કે લક્ષ્મીજીની પ્રસન્નતા માટે ભગવાન નારાયણની સેવા કરવી એ ઉત્તમ કાર્ય છે. પરંતુ ગણપતિ દાદા છે તેના બે માતા છે. દ્વે માતર કૃપા સિંધો શાણ માતર ગજપ્રભુ. ગણપતિ દાદા એ મા ઉમિયાના પુત્ર છે અને લક્ષ્મીનારાયણ ભગવાનને કોઈ સંતાન ન હોવાના કારણે તેઓએ ગણપતિ દાદાને પણ પોતાના પુત્ર માન્યા છે. એટલે ગણપતિ દાદાના એક શ્લોકમાં એવું વર્ણન પણ છે, શ્રી સમેતમ પ્રસન્નમ. શ્રી એટલે કે ત્યાં મા લક્ષ્મીની વાત કરી છે. ગણપતિ દાદાની તમે ઉપાસના કરો, ગણપતિ દાદાની તમે ભક્તિ કરો, શ્રી ગણપતિ મહારાજને પ્રસન્ન કરો તો મા લક્ષ્મી પણ ખૂબ પ્રસન્ન થાય છે. કારણ કે જે વ્યક્તિ જે માતાના સંતાનને પ્રસન્ન કરે છે તેની માતા એના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. એટલે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગણપતિ મહારાજની ઉપાસના પણ કરી શકાય. આ પણ એક ઉત્તમ વાત છે.